જય મુરલીધર જય વરસાદ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ભેહુંને ભાઈ જવાનું છે બગલા ભગત. જો એક જ પગ છે લગભગ બગલાનો, એક ક્યાંક આવી ગયો છે, કપાઈ વપાઈ ગયો છે, એક જ પગ રાખ્યો. ઊભો કેમ બાકી જવું પાડી ઉપર. આ બધા હમણાં જાય સરવા અને ઠાર આવ્યો છે ભાઈ જોરદાર. બહુ જાજો એવો ઠાર આવી ગયો. ટ્રેક્ટર આખા પલળી ગયા. ઠાર તો ના ગઈ પણ ઝાકર કઈ હગી. જો ઝાકર નહીં ઠાર નહીં એવું છે, એટલે એમાં કંઈ નક્કી નથી થતું. હું કેવું ટ્રેક્ટર આખા પલળી ગયા, સ્ટીરિયા ને બધું. બાકી આ ભાઈને વાંધો નથી ભાઈ, આરો બારો માંડ્યો છે ઉતરવા. અહીંયા છે બધી દવા વાર્યું. પાણી ભાઈ આમાંથી પડવા માંડ્યું લીમડામાં, એવી ઝાકર ને ઠાર ઝાકર એવું છે. હા ભાઈ માંડવી છે કાંદા પીસાની બધી. જો બગલો ભાઈ એક જ પગ છે કે એક હતાડી ગયું એવું છે, કંઈ એક જ લાગે છે. આ બે 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 ભીહું ભાઈ પડી જાય અહીંયા છે. એમ છે આ બે, બાકી બધા વ્યાઈ ગયા. બાકી બધા એમ છે બાકી છે હજી, સોરી વ્યાઈ ગયા હું. અને અહીંયા ભાઈ આંબામાં કંઈ મોરબોર હજી દેખાતું નથી. આપણે નાના આંબા છે ને ઓલા ખેતર ત્યાં દેખાય છે. અહીંયા કંઈ દેખાતું નથી હજી. હજી તો ક્યાંય આવ્યા નથી. કોર દેખાય હજી, કદાચ ને મોર દેખાતા હોઈએ તો નથી ક્યાંય લગભગ આમાં તો. બાકી જામફળ બહુ છે અહીંયા. એકઈ આંબામાં નથી, 2-3 આંબા છે અહીંયા. હજી એકઈમાં આવ્યા નથી લાગતા કંઈ. આમાં અવાર નથી મોર આવ્યા હજી. હવે આવે કે શું થાય. અને ભાઈ જોરદાર મકાઈ ગુંદરી નીકળી ગયું. મકાઈ તો બહુ નીકળી ગયો, ગુંદરીથી ઉપર થવા માંડી છે. અને હેરડી આપણી થઈ ગઈ છે તૈયાર. હવે 8-10 દિવસમાં કદાચ ચાલુ કરવી તો કરી શકે એવી થઈ ગઈ. વાયુ ભાઈ પાછી ભરાઈ ગયું, કેમ કે હમણાં નેદવાના કામ હાલે. પાણી પડ્યા છે એમને, બધી જગ્યાએ વાયુ ભરાઈ ગઈ છે આખી એમને. બસ બાકી બને રહેજો વિડીયો કન્ટિન્યુ. આજ જવાનું છે ભાઈ આપણે ઓલા ખેતર, મળીએ ત્યાં જઈને. અરોડાનું ભાઈ ઓલા ખેતરમાં કામ ચાલુ છે ને આપણે ચાલુ કરવાની છે મોટર આમાં. કેમ કે જે તવા છે ને એ પાઈ દેવા છે. અને આ બધું બીજું બધું ને દઈને પાવું, કેમ કે આ બધા લાંબા પાટડા છે ને જમીને જાડી છે. ઓલા ખેતરમાં ઉપાડવાનું કામ ચાલુ છે અરોડા. અને આપણે કરવાનું છે ચાલુ મોટર. હવે મોટર ચાલુ કરી દઈ. ઉપાડ લીધો. 20 એમ્પિયર માલ છે. ઘા કર્યો ડાયરેક્ટ. વાલ બાલ બંધ કરીને પાણી આવે છે. શું છે નીકળી ગયું. વાયુભાઈ માથે જ ભર્યું આજ, કેમ કે કેદુની મોટર બંધ છે. હમણાં ચાલુ જ નથી કરી કેદુની. હવે 15 દિવસની ટાઈમ દીધી આપણે. જો સામે દેખાય તો આમ ધક્કા દદેડો નીકળી ગયો પાણીનો ભાઈ. પથ્થરો બથરો લેતા જઈએ એકાદો. ડુંગળી ભાઈ જોરદાર થઈ ગયો. કોથરાવનું ભાઈ પૂરું ના પડે. મોટરું ને એવું ત્રાહા નાકા હોય ને ફરજિયાત રાખવો પડે ને કાઢી લે. હાલ છે લેતા જઈ.
હાલો ભાઈ ચાલુ કરી દીધી, મળીએ આગળ. હવે થોડુંક ટૂંકું ટૂંકું પાઈ લઈ, લાંબા ક્યારે આવશે ત્યાં પાછું. અને અહીંથી પાવાનું છે આ બધું, અને આ બધું થોડાક ક્યારા પાણી ભાઈ કાઢે જોરદારો, કંઈ રહેવા ના દઈએ એવું. મળીએ ભાઈ આગળ વિડીયોમાં, કન્ટિન્યુ બન્યા રહેજો. ડુંગળી ભાઈ ઓર્ગેનિક બધી, જો કલંજી ઓર્ગેનિક છે, આમાં આપણે કહેવાય દવા છાંટી નથી. અને આ તો પ્યોર ઓર્ગેનિક, બકાલું બધું અહીં ઓર્ગેનિક. મજૂરી આપણે જે માણસો અહીં આપણે વાવેલું છે બધું ઓર્ગેનિક જ છે અહીંયા. ને ભાઈ આવો ખેતર મીંડા લીલકાઓ, કલંજી આપણી ઓર્ગેનિક જ છે. હજી ચણા, મેથી, ડુંગળી, ભીંડો, ગુવાર, ધાણાભાજી, મૂળા બધું ઓર્ગેનિક જ છે અહીંયા. ગુજરાતમાં ભાઈ ઓર્ગેનિક ચાલુ થઈ ગયું ને હવે. અને લાઇટ ભાઈ આજે હેરાન કરે છે બહુ જોરદારની. કલંજી ભાઈ અહીંયા ઓલા ખેતરથી 10-15 દિવસ પાછળ છે, એટલે થોડીક ઝીણકી દેખાતી છે. આ તો ભાઈ ઓર્ગેનિક જ છે, આમાં કોઈ દી આપણે દવા છાંટી નથી. મળીએ આગળ, કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. ઘર ભેગું થાને ભાઈ. આવી ગયા ભાઈ આ વાળી, બીજી મોટર ચાલુ કરવાની છે. અહીંથી એક મોટર ચાલુ થાય ને ઓલા ખેતર જ્યાં આપણે પાણી હાલતું હતું ત્યાં 2 મોટરું હાંકવાની છે. ચીકુ ભાઈ જોરદારો આવી ગયા. આ મોટરનું પાણી ઓલા ખેતર જાય, આ ખેતર આવે, અને તળાવનું અહીંયા આવે. અહીંયા ભાઈ ભેરી છે આખી. ઓલી ભાઈમાં હે 2 કલાક હાલે હું, આ બે ભેગી હાલતી થઈ જાય એટલે ઘડીક વારમાં પાઈ દઈએ. અને અહીંયા ભાઈ જો જોરદાર મકાઈ ગુંદરી નીકળી ગયા. ચાલુ કરવાની છે મોટર આપણે. હવે મોટર બટર ચાલુ કરીને જઈએ ઓલા વાડી, પછી મળશું આગળ ને ઓલા ખેતરે જઈને. બાકીનું ભેહું ભાઈ બીજું સરવા હોઈ ગયું છે, ને બીજું છે અહીંયા. હા ભાઈ ચણા આપણા ઓર્ગેનિક છે, એમાં કોઈ જાતની દવા બવા નથી છાંટી. હાલો મોટર બોટર ચાલુ કરીને મળીએ આગળ વિડીયોમાં, કન્ટિન્યુ બન્યા રહેજો. 2 મોટર ભાઈ હાલતી કરી દીધી હો. એક હાલે અહીંયા, એ જાય છે આમાં, અને એક હાલે છે અહીંયા. આને તો એક ક્યારો રહ્યો. અને એક ક્યારો ઓલી બાજુ છે થોડોક. પછી અહીંયા આવી જાય મોટર એક, અને એક મોટર હાલ છે અહીંયા મોટર 2 હાલ છે. અને આ મોટરને ભાઈ આપણે જ્યાં હમણાં આગળ વિડીયોમાં બતાવ્યું ઓલી વાડીથી આપણે ચાલુ કરવાની હોય ને ચાલુ કરીએ હતા. અને હવે આવી ગયા પાણી કમ્પ્લીટ. જો થોડુંક ઓછું પાણી આવે, કેમકે આ અહીં નહીં હાલે. અને આ સેટ આપણે 1 કિલોમીટર ગામ છે સેટું, ત્યાંથી આવે. અને કલંજીભાઈ બધી હો જોરદાર નીકળી ગયા. હવે આમ આડા પટમાં દેખાય, પારીને ઉપર દેખાવા માંડી. હવે તો આ પાણી પી લે એટલે જોરદાર થઈ જાય. અને પછી નેદી અને સુપર પછી નાખશું આપણે. સુપરમાં આપણે યુરિયા નાખ્યું, અથવા તો 12-32 કે એવું કંઈક નાખશું, જોઈએ છીએ. લગભગ તો યુરિયા જ નાખશું. અને કલંજીભાઈ નીકળી છે જોરદાર ઓર્ગેનિક હો. કોઈ જાતની હજી દવા છાંટી નથી ને લગભગ છાંટવી પડી નહીં આમાં, કેમ કે કોઈ જાતનું દર્દ આવે નહીં આમાં. એટલે બસ, બાકી આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ આપણે. મળશું કાલે નવા વિડીયોમાં. ને ભાઈ આપણે નાખવું આ ભરાવા આવ્યું, નાને થોડીક વાર છે. બાકી મળશું આગળ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય વસરાજ. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો. લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં, અને શેર પણ કરી દેજો. ચેનલ ઉપર નવા વિડીયો અપલોડ થતા રહેશે, અને શોર્ટ વિડીયો અપલોડ થઈ રહ્યા. અને સાંજે ભાઈ લાઈવ ચાલુ હોય છે, તો બધા લાઈવમાં પણ જોડાવું. તો બધાને જય મુરલીધર, જય વસરાજ.